જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGS ઓનલાઈન ગુરુકુળ વતી હું ધર્મેશ સંખાવરા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આ કેમેસ્ટ્રીના ઓનલાઈન સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર રાસાયણિક બંધન અને આણ્વીય રચના, અને તેમાં પણ આજનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે સંકરણ, હાઇબ્રિડાઇઝેશન. મિત્રો, સંકરણ જાણીએ છીએ કે અલગ અલગ પ્રકારના સંકરણ sp3, આપણે ઘણા સંકરણના નામ સાંભળ્યા હશે તમે, કે આપણે સિમ્પલથી ચાલુ કરીએ તો sp2, sp3, ત્યારબાદ આપણે ઘણા sp2, sp3 અને sp3d2, dsp2, ઘણા પ્રકારના સંકરણ આપણે સાંભળેલા હોય છે. તો આ બધા જે સંકરણ છે તો એ કઈ રીતે થાય છે, એમાં કઈ કઈ કક્ષા કઈ રીતે ભાગ લે છે, તો મિત્રો એની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાની છે. તો શરૂઆત કરશું, પણ એના બેઝિક પ્રિન્સિપલ, બેઝિક જે ફિનોમિનન છે, એટલે કે સંકરણની વિશિષ્ટ ખાસિયતો કઈ કઈ છે અને સંકરણ માટે અગત્યની શરતો કઈ કઈ છે. તો પહેલા તો સંકરણની વિશિષ્ટ ખાસિયતો છે એની પર નજર નાખશું કે સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યાના બરાબર હોય છે. મિત્રો, સંકરણ થશે શું, પહેલા તમને આઈડિયા હોવો જોઈએ સંકરણમાં શું થાય છે. તો સંકરણમાં શું થશે કે બે અથવા બેથી વધારે પરમાણુઓ છે પોતાની કક્ષકો લઈને આવશે. બે અથવા બેથી વધારે પરમાણુઓ પોતાની કક્ષકો લઈને આવશે અને એ બધી કક્ષકો એકબીજા સાથે આંતરમિશ્ર થશે. અને હવે જેટલી કક્ષકો ભેગી થશે એ બધી કક્ષકો ભેગી થઈને એક કક્ષક તરીકે વર્તશે, સમશક્તિક. અને એ બધી પણ જે આવી છે એ બધાની ઉર્જા સરખી હોવી જોઈએ તો જ એકબીજા સાથે જોડાશે. સમજાય ને? એટલે સરખી ઉર્જા ધરાવતી કક્ષકો એકબીજા સાથે જોડાશે અને પછી જે નવું આખું સંકરણ બનશે, નવી જે કક્ષકો બનશે એ બધાની પણ કેવી હશે, ઉર્જા સરખી હશે. ફોર એક્ઝામ્પલ, આમાં S અને 3P છે, જો એક S, PX, PY, PZ. તો S અને P એકબીજા સાથે જોડાય છે, સંકરણ પામે છે, તો તમે એમ કહી શકો કે S જે આવે છે એ અને P જે આવે છે P, એ બંનેની ઉર્જા વચ્ચે બહુ મોટો તફાવત ન હોવો જોઈએ. જો બહુ મોટો તફાવત હશે તો કોઈ દિવસ એમની વચ્ચે સંકરણ થશે નહીં. ઓકે, ચલો પહેલા તો ઉર્જાનો તફાવત ઓછો હોવો જોઈએ, એ આપણે ખબર પડી ગઈ કે સરખી શક્તિ હોવી જોઈએ તો જ એકબીજા સાથે સંકરણ કરશે. સંકરણ થઈ ગયા પછી હવે આ એક યુનિટ તરીકે વર્તશે. મિત્રો, ખાસ સમજવાનું છે, sp3 એ એક જ કક્ષા તરીકે વર્તશે. આપણે જાણીએ છીએ કે sp3 ને જ્યારે દર્શાવવો હોય તો આ રીતે હવે દર્શાવશું આપણે કે S, px, py, pz. યસ, તો ચારેય ભેગી હશે કે નવી જે કક્ષા, આને કહેવાય સંકૃત કક્ષા. સંકરણ થઈ ગયું છે તેવી સંકૃત. ઓકે, સંકરણ જેનું થઈ જાય છે તેને સંકૃત કક્ષકો કહેવાય. તો એની પણ ઉર્જા કેવી હશે, સરખી હશે, વચ્ચે ગેપ નથી. કારણ કે જનરલી આપણે S અને P લખતા હોય તો નાનો એવો ગેપ લખતા હોય છે. યસ, આઈડિયા છે તમને આ રીતે. તો આ જે ગેપ વચ્ચે છે, આ બંને વચ્ચે ગેપ, એનો મતલબ શું છે? યસ, ઉર્જાનો તફાવત છે. આપણે જાણીએ છીએ કે કેન્દ્રથી જેમ દૂર જાય એમ ઉર્જાનું મૂલ્ય વધતું જાય. જાણ્યો છો ને? તો બસ એક્ઝેક્ટલી છે. તે ઉર્જાનો ગેપ બહુ મોટો નહીં હોય તો જ એકબીજામાં સંકરણ થશે, અને સંકરણ થઈ ગયા પછી જે કક્ષા નવી બને છે એ બધી કેવી હશે? સમાન શક્તિ વાળી હશે. ચલો, આ જોતા જઈએ એટલે બધું આઈડિયા આવતું જશે ને. હજી આમાંથી ન સમજે તો કાંઈ વાંધો નહીં, આપણે ઉદાહરણથી જ ખાસ યાદ રાખવાનું છે ને. તો ઉદાહરણ જોશું ત્યારે બધું A to Z ક્લિયર થઈ જશે, ક્રિસ્ટલ ક્લિયર. ચલો જોઈએ. સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા બરાબર હોય છે. એટલે કે સંકૃત કક્ષા, જે આ સંકૃત કક્ષા છે 1, 2, 3, 4, તો સંકૃત કક્ષકોની સંખ્યા કેટલી હશે? તો જે સંકરણ પામે છે, સંકરણ કોણ પામે છે? એક S છે અને 3P છે, PX, PY અને PZ. તો ટોટલ કેટલી કક્ષા થાય? 1, 2, 3 અને 4. તો એનું સંકરણ થઈને કેટલી બને છે? 4. તો એ જ કહેવાનું છે. સમજાય ને? તો સંકૃત કક્ષકોની સંખ્યા કેટલી હશે? તો સંકરણ પામતી પરમાણ્વીય કક્ષા જે છે એની સંખ્યા બરાબર જ હોય. સંકૃત કક્ષકો છે, સંકૃત કક્ષકો જે મળી, આ સંકૃત કક્ષકો સમતુલ્ય ઉર્જા એટલે કે સમાન ઉર્જા. સમતુલ્ય ન શબ્દ યાદ રહે તો કઈ નહીં, સમાન ઉર્જા કેવી હશે? સમાન ઉર્જા અને આકાર, બધાનો આકાર અલગ અલગ નહીં હોય. હવે યાદ કરો મિત્રો, S નો આકાર સ્ફેરિકલ હતો, P નો આકાર ડમ્બેલ હતો, પરંતુ હવે જ્યારે એમાંથી સંકરણ બને છે તો બધા એક યુનિટ તરીકે વર્તશે. એક
યુનિટ તરીકે. ફોર એક્ઝામ્પલ આ છે તો આ સંકલન થયું sp3 અને આકાર કેવો હોય તો આપણે જાણીએ છીએ સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય તો બધાનો આકાર સેમ જ હશે, ચારે ચાર ભેગા થઈને એક યુનિટ તરીકે વર્તશે. હવે અલગ અલગ નથી, પરમાણ્વીય કક્ષકો હતી ત્યાં સુધી અલગ અલગ હતા, પરંતુ સંકરણ થઈ ગયા પછી બધાની ઉર્જા સરખી, બધાના આકાર પણ સરખા, એટલે સમાન ઉર્જા અને સમાન આકાર. શુદ્ધ પરમાણ્વીય કક્ષકો કરતા સંકર જે કક્ષકો છે એ સ્થાયી બંધ રચનામાં વધુ અસરકારક હોય છે. એટલે કે આ વધારે કહેવાય ને કે જે બંધ બનાવવાનું જે બંધ બને છે એ ખૂબ જ સારી રીતે બનાવી શકે છે. સંકૃત કક્ષકો છે એ દિશાત્મક ગોઠવણી, મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પોઈન્ટ, ખાસ ધ્યાન આપજો. સંકૃત કક્ષકો છે એ દિશાત્મક ગોઠવણી ધરાવે છે. એટલે શું કે આપણે આગળ ભણી ગયા કે બોન્ડ પેર, લોન પેર યાદ છે ને? તો બોન્ડ પેર અપાકર્ષણ ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. તો ઇલેક્ટ્રોન વચ્ચે જે અપાકર્ષણ થવાનું છે એ જાણવા આપણે ખબર જ છે. તો એ એવી રીતે ગોઠવાશે કે એમની વચ્ચે અપાકર્ષણ ન્યૂનતમ થાય, ઓછામાં ઓછું થાય. ફોર એક્ઝામ્પલ sp3 છે તો એને 4 બંધ છે, એને ખબર છે કે કેન્દ્રથી 4 બંધ છે, તો એ ઓટોમેટિક આ પ્રકારનું રચના બનાવે છે. કયો આકાર થયો? જાણતા હશો, યસ, sp3 સમચતુષ્ફલકીય આકાર થાય, સમચતુષ્ફલકીય. તો આ પ્રકાર રચના ગોઠવાય છે. દરેક એંગલ કોઈ પણ બે પરમાણ્વીય કક્ષકો લ્યો, હવે આ સંકૃત કહેશું ને, કોઈ પણ બે સંકૃત કક્ષકો લ્યો તો એની વચ્ચે ખૂણો કેટલો હશે? 109 ડિગ્રી 28 મિનિટ. 109 ડિગ્રી 28 મિનિટ. તો એવી રીતે ગોઠવાશે. ફોર એક્ઝામ્પલ sp સંકલન કરી લ્યો ને, ચલો sp યાદ કરો કેટલો ખૂણો હોય? 180. યાદ છે ને? કારણ કે બે જ છે પરમાણ્વીય કક્ષકો. આમ તો બે એકબીજાથી મેક્સિમમ અંતરે ગોઠવાશે, તો બંનેને એંગલ કેટલો થાય? 180. 3 છે માની લ્યો, તો 3 હોય તો 120, 3 હોય તો 120. sp2 માં આપણે જાણીએ છીએ આકાર થશે sp2 માં આકાર થશે સમતલ્ય ત્રિકોણ, 120 નો એંગલ. સિમ્પલ છે કે નહીં? ફટાફટ એકવાર નજર નાખીએ કે સંકૃત કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા બરાબર જ હોય છે. એટલે સંકૃત કક્ષકો 1 2 3 4 છે, તો એ ક્યાંથી આવી છે? યસ, સંકરણ એટલી જ પામી હોય, 1 2 3 ને 4. શુદ્ધ સંકૃત કક્ષકો છે, જે સંકૃત કક્ષકો છે એ આ ચારે ચારની ઉર્જા સરખી હશે, સમાન ઉર્જા હશે, અને આકાર પણ કેવો હશે? ચારે ચારનો હવે સરખો હશે. સંકલન પહેલા એનો આકાર ભલે અલગ અલગ હોય, કે S નો આકાર સ્ફેરિકલ, P નો આકાર ડમ્બેલ, પરંતુ સંકલન થઈ ગયા પછી આકાર બધાનો સેમ. શુદ્ધ પરમાણ્વીય કક્ષકો છે એના કરતા સંકરણ છે કે સંકલન થાય છે એ કક્ષકો છે એ સ્થાયી બંધ રચના બનાવે છે. સંકૃત કક્ષકો છે એ દિશાત્મક ગોઠવણી ધરાવે છે, એટલે કે ઇલેક્ટ્રોન જે અપાકર્ષણ છે આપણે ઇલેક્ટ્રોન વચ્ચેનું એ ન્યૂનતમ થાય એવી રીતે ગોઠવાશે. એટલે કે બોન્ડ પેર જે લોન પેર અથવા આવે છે તો એવી રીતે ગોઠવાશે કે એની વચ્ચે અપાકર્ષણ ન્યૂનતમ, એટલે કે ઓછામાં ઓછું થાય. સમજાય ને? એકદમ સિમ્પલ ટોપિક છે. ત્યારબાદ આપણે જોઈએ સંકરણ માટે અગત્યની શરતો, કે સંકરણ થાય છે તેના માટે મુખ્ય શરતો કઈ કઈ છે? તો જોઈએ શરતો કે પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જ સંકરણ પામે. આ સિમ્પલ વસ્તુ છે. સંયોજકતા એટલે બહારની, સૌથી બહારની એ છે એ સંકરણ પામવાની છે. અંદરની કક્ષા તો સંકરણમાં ભાગ કોઈ દિવસ લે નહીં. એટલે સૌથી બહારની જે કક્ષાઓ છે સંયોજકતા કક્ષા, વેલેન્સ જેને આપણે કહીએ છીએ ઓર્બિટલ, એ જ હંમેશા શું કરે? સંકલનમાં ભાગ લે છે. ત્યારબાદ શું કહે છે કે સંકલન પામતી કક્ષકો સમાન ઉર્જા ધરાવે. આપણે તો ચર્ચા કરી હતી કે સંકલન કરવું છે તો એ બધાની ઉર્જામાં બહુ મોટો ડિફરન્સ ન હોવો જોઈએ. કે માની લો S તમે લીધી છે અને PX PY માંથી કોઈ પણ આવે છે, એ બે વચ્ચે ઉર્જાનો બહુ મોટો ડિફરન્સ છે તો કોઈ દિવસ સંકલન થશે નહીં, અને એમાંથી sp3 બનશે જ નહીં. તો જે સંકલન કરવું છે એના માટે જે જરૂરી તમારી પાસે પરમાણ્વીય કક્ષકો છે sp3, માની લો આપણે હજી આગળ સંકલન કરવું છે તેઓ આપણે સંકલન કરીએ sp3d2 કરવું છે તો આમાં તો S આવવાની છે, P આવવાની છે અને D આવવાની છે. તો જે આ પરમાણ્વીય કક્ષકો આવવાની છે એ બધા પોતપોતાની અલગ જગ્યાએથી આવે છે, તો એ બધા વચ્ચે બહુ ઉર્જાનો ગેપ ન હોવો જોઈએ. હા, ઉર્જાનો તફાવત હશે જ, નો ડાઉટ હશે જ, પણ બહુ મોટો ન હોવો જોઈએ. ઉર્જાનો તફાવત બહુ મોટો હોવો જોઈએ નહીં. અને સંકલન થઈ ગયા પછી નહીં હોય. સંકલન થઈ જાય છે sp3d2 બની જાય છે, યસ, પછી ઉર્જાનો તફાવત નહીં હોય.
એટલે કે સંકલન પામતી કક્ષકો કીધી છે ને, એટલે પરમાણ્વીય કક્ષકોની વાત થઈ છે, સંકલન પહેલાની વાત થાય છે. એમની વચ્ચે ઉર્જાનો બહુ મોટો તફાવત ન હોવો જોઈએ તો જ સંકલન થશે, બાકી સંકલન થશે નહીં. સંકલન અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. એટલે ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ મિત્રો કે આ છે ને ખાસ આ જે છે 2 પોઈન્ટ એ તમારે કહેવાય ડી અને એફ વિભાગ પછી આપણે જ્યારે સંકલન સવર્ગ સંયોજનો એટલે કે સંકીર્ણ આપણે ચેપ્ટર ચાલુ કરશું ત્યારે ખાસ આવશે કે જેમાં શું થાય છે કે પ્રબળ લિગેન્ડની હાજરીમાં ઇલેક્ટ્રોન પોતાની જગ્યા બદલાવતા હોય છે. તો દર વખતે એવું જરૂરી નથી, અથવા તો સંકલન થાય છે તો ઘણીવાર શું થાય કે ઇલેક્ટ્રોન પોતાની જગ્યાથી બદલતો હોય છે. તો હકીકતમાં એમ કહી શકાય કે ફરજિયાત એવું નથી, થતું હોય તો ઠીક છે, બાકી ફરજિયાત નથી. જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો સંકલનમાં ભાગ લે, સંપૂર્ણ કક્ષાએ ભાગ લે. મિત્રો ઘણીવાર આપણે જોશું કે સંપૂર્ણ ખાલી હોય તો સંપૂર્ણ ભરાયેલી કક્ષકો હોય એ પણ સંકલનમાં ભાગ લે છે. તો આપણે એ સંકીર્ણ ચેપ્ટર આપણે ભણશું ત્યારે બંને ટોપિક ખૂબ જ વધારે ડીપમાં આપણે અભ્યાસ કરવાનો છે. અને આમાં પણ આપણે ઘણા એવા લેશું ઉદાહરણ કે જેને આધારે બધા ટોપિક છે એ ખૂબ જ સારી રીતે પૂરા થઈ જાય. તો મિત્રો એકદમ સિમ્પલ રીતે વાત કરીએ સંકલનની વિશિષ્ટ ખાસિયતો અને સંકલન માટે અગત્યની શરતો. તો ઇન શોર્ટ સંકલન શું છે? તો અલગ અલગ પરમાણ્વીય કક્ષકો કેવી હશે? સમાન શક્તિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો જ્યારે એકબીજા સાથે જોડાય સમાન શક્તિ ધરાવતી સંકૃત કક્ષા બનાવે છે તો એને કહેવાય સંકલન. તો સંકલનની વ્યાખ્યા મિત્રો એકદમ સહેલી કે સમાન અથવા તો કહેવાય ને બહુ મોટો તફાવત ન હોય એવી સમાન શક્તિ ધરાવતી અથવા સમશક્તિ પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાઈને જ્યારે નવી સમશક્તિક સંકૃત કક્ષા બનાવે છે, એટલે સંકલન થઈ ગયા છે એવી તો સંકૃત કક્ષા બનાવે છે તો એને કહેવાય સંકલન. તો મિત્રો હવે આજ સંકૃત કક્ષા તો કે સંકલનને લઈને આગળ આપણે ઉદાહરણ જોવાના છે. તો મિત્રો આ વાત સિમ્પલ હતી સંકલનની. આગળ વધશું આપણે સંકલનના ઉદાહરણ સાથે. તો મિત્રો સંકલન અલગ અલગ સંકલન જોવા છે તો શરૂઆત કરશું સિમ્પલ થી sp3 થી. sp થી નહીં કરી કારણ કે થોડુંક અલગ લાગશે ને, એમાં ઓવરલેપિંગ જોવું પડશે ઘણી પ્રકારનું. તો આપણે શરૂ કરીએ sp3, ખાલી sp નહીં પણ sp3. યસ, sp3 સંકલન કરવું છે મિત્રો. તો સંકલનમાં સિમ્પલ દેખાય છે કે એક S કક્ષા અને 3 P કક્ષા ભાગ લેશે. યસ, તો sp3 સંકલનની ચર્ચા કરીએ છીએ. એકવાર આ જગ્યાએ લખી જ નાખું sp3. ઓકે, તો હવે ઉદાહરણ તરીકે લઈએ આપણે મિથેન CH4 મિત્રો મિથેનનું ઉદાહરણ લઈએ છીએ. તો હવે કાર્બનની તમને ઇલેક્ટ્રોન રચના આવડતી હશે. કાર્બન છે તો એમાં નિષ્ક્રિય તત્વ હિલિયમ. યસ, નિષ્ક્રિય તત્વ હિલિયમ. પછી કોણ આવશે? તો 2s2n2p2. પરંતુ મિત્રો એક્સાઇટેડ સ્ટેટ યાદ રાખો તમે કે એક્સાઇટેડ સ્ટેટ કેવું હોય છે? તો તમને જાણો છો ઉત્તેજિત અવસ્થામાં કાર્બન છે એ શું કરે છે? તો એક ઇલેક્ટ્રોન જે આપણે હવે આને પરમાણ્વીય કક્ષકો આ રીતે દોરીએ. ઓકે, આ રીતે દોરું છું, જોવો મિત્રો. તો શું થશે? યસ, ચલો 1 2 અને આમાં પણ 2. જો તમે આજ કે એક ઇલેક્ટ્રોનની ખામી છે એટલે એ ઇલેક્ટ્રોન જો ત્યાં આવી જાય તો એ શું થઈ જાય? અર્ધપૂર્ણ થઈ જાય કે નહીં? યસ. તો ઉત્તેજિત અવસ્થામાં જ્યારે તમે કાર્બનને ઉર્જા આપી જ છે તો ઉત્તેજિત અવસ્થામાં વધારે સ્થાયીતા મેળવવા માટે પોતાનો જે 2s નો એક ઇલેક્ટ્રોન છે એ ક્યાં આવવા દેશે? યસ, p કક્ષામાં આવવા દેશે. જો સમજો મિત્રો. તો હવે ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? 2s1 2p3. તો આ રીતે છે. હવે શું થશે? તો એની સાથે 4 હાઇડ્રોજન આવે છે. તો આપણે 4 હાઇડ્રોજનની વાત કરીએ. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના થાય 1s1. એક જ ઇલેક્ટ્રોન હોય કે s કક્ષા છે એની અંદર એક ઇલેક્ટ્રોન. યસ, તો હું એ ઇલેક્ટ્રોન આ જગ્યાએ છે તો એને આ રીતે હું કંઈક દોરીશ. જોજો, ધ્યાન આપજો બધા. આ હાઇડ્રોજન એનો ઇલેક્ટ્રોન આ રીતે દોરું છું. યસ, તો હવે શું થશે? આ કાર્બનનો જે S કક્ષાનો ઇલેક્ટ્રોન છે અને હાઇડ્રોજનનો છે એકબીજા સાથે ભાગીદારી કરશે.
શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ એક અને એ જ રીતે આ કાર્બનનો ઇલેક્ટ્રોન છે એ શું કરે છે? એકબીજા સાથે ભાગીદારી કરે છે. અને શું થયું છે? તો આપણે એમ કહી શકાય કે આ કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ બને છે. કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ બને છે. ચલો વન્સ અગેન આગળ વધીએ. કેટલા હાઇડ્રોજન? 4 છે ને. તેવા 4 હાઇડ્રોજન પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને આવશે એમ કહી શકાય કે નહીં? યસ, 4 હાઇડ્રોજન આવશે પોતપોતાના એક એક ઇલેક્ટ્રોન લઈને. શું કરશે? તો યસ, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે આ રીતે. અને સામે કાર્બનના જે ઇલેક્ટ્રોન છે એ પણ ભાગીદારીમાં સાથ નિભાવશે. અને ફાઇનલી કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ કેટલા બને છે? 4. કેમ ખબર પડે મિત્રો સિગ્મા છે કે પાઈ બોન્ડ છે? પ્રશ્ન થવો જોઈએ. યસ, કાર્બન અને હાઇડ્રોજન બોન્ડ બને છે તો ખબર કેમ પડે કે આ સિગ્મા છે કે પાઈ? તો મિત્રો યાદ રાખજો, કોઈ પણ બે પરમાણુ છે એમની વચ્ચે પહેલો બંધ બને ને હંમેશા સિગ્મા, એની ને એની વચ્ચે બીજો બંધ બને તો પાઈ. જો ધ્યાન આપજો, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે પહેલો જ બંધ બન્યો છે. કાર્બન અને હાઇડ્રોજન, જો હાઇડ્રોજન બદલી ગયો, આને આ જ હાઇડ્રોજન સાથે જો પાછો બંધ બનાવ્યો હોત તો પાઈ બને. આ જગ્યાએ કાર્બન આપણે કોમન રાખી છે પણ સામે દર વખતે હાઇડ્રોજન બદલતા જાય છે. દર વખતે હાઇડ્રોજન બદલે છે. એકને એક બે બાજુ એકને એક પરમાણુ હોવો જોઈએ. આ બાજુ કાર્બન છે, માની લો હાઇડ્રોજન જ હોત, એક બંધ બની ગયો ને પાછો હજી બંધ બને છે. અથવા કાર્બનની હાઇડ્રોજનની બદલે ગમે પરમાણુ બીજો વિચારી લ્યો, ઓક્સિજન, કે માની લો ઓક્સિજન છે, એક બંધ બન્યો અને પાછો ત્યાં ને ત્યાં આપણે બીજો બનાવશું, એ આપણે આગળ જોશું તો પાઈ બોન્ડ બને. અત્યારે પાઈ છે નહીં, પાઈ જોવાનો છે, અત્યારે ઉતાવળ ના કરતા, હમણાં આવડી જ જશે. યસ, તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે શું બને છે? સિગ્મા બંધ. આ બધા જેટલા બન્યા એ બધા શું છે? કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ. કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ. જોજો મિત્રો કઈ કઈ કક્ષા ભાગ લીધી સંકરણમાં, કઈ કઈ કક્ષા ભાગ લે છે? તો એક S લે છે, 1, 2 અને 3 P લે છે. તો S અને P કેટલી છે? 3. એક S અને 3 P તો કહેવાય સંકરણ sp3. અને sp3 હોય તો મિત્રો આકાર કેવો હોય? sp3 હોય તો આકાર આપણે જાણીએ છીએ સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય. અને સમચતુષ્ફલકીય હોય તો આપણે ખૂણો પણ જાણીએ છીએ. ખૂણા કેટલા હોય? તો 109 ડિગ્રી, 109 ડિગ્રી અને 28 મિનિટ. 109 ડિગ્રી અને 28 મિનિટ. આકાર જોવો છે તો આકાર આપણે જોવો છે તો આ જગ્યાએ આકાર દોર નાખી, સમય જશે આ જગ્યાએ. ચલો મિત્રો, કાર્બન છે, યસ, કાર્બન એ પોતાની આ રીતે સંકરણ બનાવશે. પોતાની 3 કક્ષા, જો sp3 સંકલન કરે છે ને એટલે આ 3. અને સામે કોણ આવે છે? તો સામે હાઇડ્રોજન આવે છે. તો હાઇડ્રોજન, તો બસ આ બની જાય છે. આ જે ઓવરલેપિંગ થયું છે, આ જે ઓવરલેપિંગ થયું છે એ જ આપણો સિગ્મા બંધ. જે આ ઓવરલેપિંગ થયો છે એ જ આપણો સિગ્મા બંધ. તો આકાર જે બને, આકાર આ રીતે નથી દોરવો તો તમે આ રીતે કહી શકો, દોરી શકાય ને? આ રીતે પણ આકાર દોરી શકાય. ચલો આ રીતે આકાર દોરો છો તો બધા છેડા જો હું જોડી દઉં, બધા છેડા જો આ રીતે જોડવા છે તો બધા છેડા જોડશો તો તમે એક સમચતુષ્ફલકીય આકાર બને. સરખી 4 બાજુ વાળો, સરખી 4 બાજુ વાળો તમને એક આકાર મળે. તો આ બની ગયો સમચતુષ્ફલકીય આકાર. ઇંગ્લિશમાં કહેવાય ટેટ્રાહેડ્રલ. શું કહેવાય? ટેટ્રાહેડ્રલ. આવડે કે નહીં મિત્રો? તો ચલો ફટાફટ, આ સિમ્પલ હતું એટલે ખોટો ટાઈમ ન બગાડતા આપણે એમાં જ આગળ વધીએ. આ છે sp3, હવે એના જેવો જ એનો ભાઈ એટલે કે sp2 માં જશું. ચલો sp2 તરફ જઈએ. sp2 ઉદાહરણ લેશું CH2 ડબલ બોન્ડ CH2. ચલો આ રીતે એક કામ કરીએ આપણે, આમાં ઉદાહરણમાં થોડોક આપણે ફેરફાર કરીએ મિત્રો, કે આ ઉદાહરણ ન લેતા આપણે sp3 જ કન્ટિન્યુ કરીએ, કારણ કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આમાં જશું. એ પહેલા હું તમને આમાં આપણે માની લ્યો આ પ્રકારનું હોત તો શું થાત? કારણ કે JEE નીટ પણ સાથે કરીએ છીએ મિત્રો, તો બેઝિક એકદમ કહે ને
કડકડાટ હોવું જોઈએ આપણે, આમાં કંઈ પણ આપણે ક્વેરી થવી જોઈએ નહીં. ઓકે, ચલો મિથેન એ તો સિમ્પલ હતું, પણ હવે ઉદાહરણ કંઈક અઘરું છે. 2 કાર્બન છે, તો એકને આપણે એ ને બી આપી દઈએ નામ, એ અને આ બી. ઓકે, ચલો હું સી છે આ A1 એ વાળો દોરું છું, એની ઇલેક્ટ્રોન રચના સીધી ઉત્તેજિત અવસ્થા દોરું છું. મિત્રો હવે તમને યાદ જ હશે કે હિલિયમ અને પછી એક S અને P. ઓકે, અને સેમ સી બીજો લઉં છું બી વાળો, અને એની પણ ઉત્તેજિત અવસ્થા જ લઈએ છીએ, એની પણ ઉત્તેજિત અવસ્થા દોરીએ છીએ. ચાલો શું થશે? યસ, આ રીતે થશે કે નહીં? ચલો હું આના ઇલેક્ટ્રોન દોરું આ રીતે 1 2 3, અને આ જે S નો ઇલેક્ટ્રોન હતો ઉત્તેજિત અવસ્થાને કારણે ક્યાં આવી જાય છે? સ્થાયીતા મેળવવા P માં. આ ઇલેક્ટ્રોન બધા ઊંધા હું દોરું છું, ઊંધા એટલા માટે કે સંકરણ કરવું સહેલું પડે, બાકી કંઈ ફરક પડે નહીં. ઓરિએન્ટેશન બધાનું સરખું છે, તો બધા ઊંધા દોર્યા કે શું સંકરણ કરવું સહેલું પડે. ઓકે, ચલો મિત્રો, કાર્બન કાર્બન વચ્ચે એક બોન્ડ દેખાય છે, દેખાય છે ને? તો હંમેશા એ પેલા S થી બનાવવાનો, એટલે કે આ S નો એક ઇલેક્ટ્રોન અને આ S નો એક ઇલેક્ટ્રોન, જો આ ઇલેક્ટ્રોન અને આ નીચે દેખાય એ ઇલેક્ટ્રોન, બે વચ્ચે શું થાય છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. જોજો મિત્રો ખાસ, તો આ જે બંધ બન્યું એ ક્યાં નામે ઓળખાય? આ કહેવાય કાર્બન કાર્બન સિગ્મા બંધ, કાર્બન કાર્બન સિગ્મા બંધ. ચલો કાર્બન કાર્બન વચ્ચે બંધ બની જાય છે. હવે એની સાથે 3 હાઇડ્રોજન છે, એ સાથે ને બી સાથે 3 હાઇડ્રોજન છે, કઈ વાંધો નહીં. ચલો આપણે હાઇડ્રોજન લઈ આવે, આ હાઇડ્રોજન એની પાસે એક ઇલેક્ટ્રોન હશે કે નહીં? તો આ એક ઇલેક્ટ્રોન એનો, અને આ ઇલેક્ટ્રોન કોનો છે? કાર્બનનો. એ બે વચ્ચે શું કરે? એકબીજા વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો એ રીતે બધામાં સેમ થશે કે હાઇડ્રોજન, એવા આપણે 2 હાઇડ્રોજન લઈ આવી, 2 પોતપોતાના ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન ને આ ઇલેક્ટ્રોન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, એટલે આપણે આ રીતે દોરી શકીએ. સેમ આપણે આમાં પણ એ જ કરશું. યસ, અને આને ઉપર લંબાવી દઈએ તો આપણે આ રીતે દોરી શકાય. જોજો મિત્રો, તો આ જે 3 બોન્ડ બન્યા, એ બોન્ડને જો લખવા હોય તો કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ કહેવાય ને? યસ, તો સેમ નીચે પણ એવું જ થશે. નીચે તો જો દોરવું સહેલું પડશે કે આમ હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન લઈને આવ્યો, આ હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન આવ્યો, અને આ હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન લઈને આવ્યો. કાર્બન શું કરે છે? પોતાની પી કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન આને ભાગીદારીમાં લઈ જાય છે, બીજો ઇલેક્ટ્રોન આને આપે છે ભાગીદારી કરવા, અને ત્રીજો ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનને આપે છે. સેમ. ઓકે, જો મિત્રો કોઈ 2 પરમાણુ રિપીટ નથી થતા, આ હાઇડ્રોજન એક જ બંધ બનાવ્યો, આ હાઇડ્રોજન એમ, કોઈ પણ જો આ બંને વચ્ચે એક જ બંધ, તો પાઈ બોન્ડનો સવાલ જ નથી આવતો, પાઈ બંધનો સવાલ નથી આવતો. પાઈ બંધ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ભણશું એટલે ઓટોમેટિક ક્લિયર થઈ જશે, એટલે એમાં ખોટું માઇન્ડ ના ચલાવો. આમાં જુઓ તો બધા સિગ્મા બંધ, કાર્બન હાઇડ્રોજન, બધા 3 કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ. તો સંકરણ કયું થયું? તમારે 2 વસ્તુ જોવી પડશે ને, બંનેના સંકરણ જોવા પડશે. તો આ જગ્યાએ આપણે જુઓ, અને સેમ આ જગ્યાએ જુઓ, તો બંને સંકરણ ક્યાં થશે? sp3 થશે. બંને સંકરણ ક્યાં થશે મિત્રો? sp3, કારણ કે બંને માટે અલગ અલગ જોવા પડે. આ કાર્બનનું sp3 અને એ કાર્બનનું sp3 અને બી કાર્બનનું પણ સંકરણ sp3 જ થશે. સમજાય કે નહીં? તો એટલા માટે જ અલગથી લીધું, કારણ કે 2 કાર્બન અલગ અલગ જોડવાના છે અને પછી જોવાનું છે. માની લો 3 કાર્બન હોય તો શું? 3 કાર્બન હોય તો આ હજી બંધ છે, એક એ કાર્બન સાથે જોડાય, એક બંધ છે એ કાર્બન સાથે જોડાય, અને બાકીના, કારણ કે વચ્ચે તો ઓટોમેટિક CH2 થઈ જશે, તો 2 જ હાઇડ્રોજન હશે, અને પછી અહીંયા જોડી દો કાર્બન, અને પછી એની 3 વધે છે તો CH3. હજી તમે આગળ લંબાવીને પ્રોસેસ જેવડો લાંબો હાઇડ્રોકાર્બન બનાવો છે બનાવી શકાય. ક્લિયર? તો મિત્રો સમજવાનું છે એકદમ સહેલું. sp3 સંકરણ, જેમાં આપણે જોયું મિથેન અને ઇથેનનું ઉદાહરણ. નેક્સ્ટ લેક્ચરમાં સંકરણ જ આગળ વધારશું, ઇથિન, ઇથાઇન અને બીજા કેટલાક સંકરણો સાથે. ત્યાં સુધી ગુડ બાય, ઓલ ધ બેસ્ટ, જય સ્વામિનારાયણ.